तो गढ़ी माता वती તમારે બધાને જે પણ પરિસરમાં હાજર છે એ બધા ગઢી માતામાં રસોડામાં બનાવેલો પ્રસાદ ભોજન કરીને જાવજો. કોઈના પણ નિમંત્રણ હશે તમારે ઘરે શ્રીમંતમાં જવાનો, જલારામ બાપાના ત્યાં જવાનો અથવા રથયાત્રામાં જવાનો, બિલોનિયા કંપાથી રથયાત્રામાં માતા જવાનું છે. ગઈકાલે એક ભક્ત આવ્યા હતા, વસરામભાઈ સવિતાબેનના ભાઈ, અને એ છેલ્લા 45 વર્ષથી રથના જોડે ચાલતા જાય છે. એવા ભક્તો પણ કાલે આવ્યા હતા. અને આજે જે પણ આવ્યા છે પ્રહલાદ કાકા આવ્યા છે, એટલે હું કહું કે અહીં આવો, બહાર બેઠેલા હોય તો. જે 10,000થી વધારે લાવે છે એ પણ અહીં આવ્યા છે. એને પણ આવજો અહીં એ બાજુ. આવે તો બધા બનાવશે. હા, એ લાવે છે. આજનો લાભ લેજો. બડાગામથી આવેલા અંબાલાલભાઈ સંજોભાઈ અને તેરપુર કંપાના પ્રહલાદ કાકા, આવતીકાલનો ભોજન બિનલબેન નિલેશકુમાર પરમાર મોડાસા એમના વતી છે. અને આજથી યજ્ઞમાં આવવાનું પણ હું કહીશું. એવી રીતે આપણા અનુષ્ઠાનમાં રોજનું ચાલતું ભોજનાલય ગંગાબેન વિઠ્ઠલભાઈ આખા દૂધ માટે 15 કિલો તલનું છે. અને 5 કિલો બાસમતી ચોખા વિશ્રામભાઈ આજનો પ્રસાદ લક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ પટેલ ધનસુરા. આજનો સાંજે આપણા સમાપનનો પ્રસાદ
આરોગ્ય કેન્દ્રમાં દીકરી ને દીકરી એને માતાજીના આશીર્વાદથી આવેલી છે. તો એ મમ્મી બનીને કદાચ મનથી વિચાર કરજો આજે માતાજીના થાળ ધરાવે છે, માતાજી જમે છે અને એટલે નામે બહાર બેસી 15 વાગ્યાનો પાઠ કરીએ. અથ શ્રી ભગવાન વાચ जय श्री राम सबको ऐड कर देना. जय श्री राम जय श्री राम.
જય શ્રી રામ. હે? હા મીરા એ છે જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી
ચોથા શિવ ઓંકાર દેવા તકલાદે ઓમ દેવ પંચમ મોર પદેશ વૈજનાથ વન દેવ વૈજનાથ વન ગંદી છઠ્ઠા શિવ નાગેશ્વર ધ્યાન ધરે દંડી ઓમ હર હર એવ સપ્તમદીન Jai